वडोदरा के अलकापुरी इलाके में जो रेलवे गरनाला है उसकी मालिकी रेलवे की है और आसपास की जो दीवार है उसकी मालिकी भी रेलवे की ही है। लेकिन काफ़ी लंबे वक्त से वडोदरा महानगर पालिका इस दीवार पर कॉमर्शियल एडवर्टाइजमेंट्स लगा रही है। साल 1875 से रेलवे की मालिकी की माने जाने वाली इस दीवार पर वडोदरा महानगर पालिका की ओर से कॉमर्शियल एडवर्टाइजमेंट्स लगाई जा रही है, जिसके लिए प्रकाश सुर्वे के साथ करार भी किया गया था और कुछ वक्त के लिए पालिका को इससे प्रॉफिट भी हासिल हुआ है। तब रेलवे ने इस मामले में पुरजोर विरोध जताया और पालिका के खिलाफ केस दायर करवाया। तब अंत में रेलवे के पक्ष में ही ये केस आया और वडोदरा महानगर पालिका को इससे जुड़ी हुई प्रॉफिट की रकम और ब्याज चुकाने का फैसला कोर्ट की ओर से सुनाया गया। दरअसल कोर्ट ने पालिका को 1.19 करोड़ के साथ ब्याज की रकम रेलवे को चुकाई जाए ऐसा फैसला सुनाया है। तब इस बारे में एडवोकेट अनिल देसाई ने ज्यादा जानकारी दी है। आ अलकापुरी गढ़नाळो जे छे ए रेलवे तंत्र मार्फते 1875 अंदर बनाववामां आवेलुं हतुं। ए गढ़नाळो बनाव्या पछीथी रेलवेनी ज मालिकी हती, परंतु वडोदरा म्युनिसिपल कॉर्पोरेशने आ गढ़नाळानी दिवालो उपर कॉमर्शियल जाहेरातो करवाना आशयथी टेंडरो मंगाव्या। 2004 सालमां टेंडरो मंगाव्या, एना भाव नक्की कर्या અને ગેરકાયદેસર રીતે અનઅધિકૃત રીતે ત્યાં આગાડી જાહેરાતના હોલ્ડિંગ્સ મુકાવી અને આવકો મેળવેલી હતી, જે આવક ખરેખર રેલવેને મળવા પાત્ર હોય। એ રેલવેની મિલકતની અંદર કોર્પોરેશન આ પ્રકારનું જાહેરાતો મૂકી જ ના શકે। એ બાબતનું એક મીટિંગ પણ પ્રતાપનગર ડીઆરએમ ઓફિસની અંદર થયેલી હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર હાજર હતા, ઉચ્ચ અધિકારીઓ હાજર હતા, રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા। આ 2016 અંદર આ મીટિંગ થઈ નક્કી થયેલું હતું, તેમ છતાં પણ આ અનઅધિકૃત રીતે કોમર્શિયલ જાહેરાતો ચાલુ રહેલી હતી। આ બાબતનો રકમ વસૂલ કરવા માટેનો રેલવે મારફતે 2008ની અંદર નામદાર કોર્ટની અંદર દાવો દાખલ કરવામાં આવેલો હતો, જે હાલ આ દાવાના કામે કોમર્શિયલ સિવિલ કોર્ટ મારફતે જજ શ્રી જે ભટ્ટ સાહેબ મારફતે આ દાવો મંજૂર કરવામાં આવ્યો છે ને રેલવેને 1,19,00,000 ઉપરાંતની મુદ્દલ રકમ ચૂકવવા માટેનો હુકમ કર્યો છે અને 12% સાથે લગભગ 68 લાખ ઉપરાંતની રકમ રેલવેને ચૂકવવાની થાય છે કોર્પોરેશને। આમ કુલ લગભગ 1,87,00,000 રૂપિયા ઉપરાંતની રકમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રેલવેને આપવાની છે। સાથે સાથે જજ સાહેબે એવો પણ હુકમ કર્યો છે કે આ રકમ જ્યારે પણ ચૂકવાય ત્યારે દીકરી તારીખથી પછીનો સમયગાળો જેટલો લેવાય એના પર પણ 9% વ્યાજ કોર્પોરેશને રેલવેને ચૂકવવું પડશે। આ નાણાંની માલિકી પણ રેલવેની છે તેવું પણ નામદાર કોર્ટે જાહેર કર્યું છે અને આજુબાજુના જે કંઈ આવા હોલ્ડિંગ્સ લગાવેલા હોય એ 60 દિવસની અંદર દૂર કરવા એવું પણ માર્ગદર્શન આપેલું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।